રામ રામ ડાયરાના જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં જ હશે. હવે આપણે અત્યારે આપણી ઘોડીને પાણી પાય અને અહીં ગરમી થાય, તડકો છે, રૂમમાં ગરમી થાય એટલે પછી આપણે હવે ઓલી સાઈડ સાંયો છે ઝાડવાને ત્યાં ઠંડારકમાં એને બાંધવાનું છે. તો પાણી પાય હવે એને આપણે બાંધી દઈએ. ખૂબ શ્યામુને રાનીને જોઈ લ્યો, એ રાહત જોઈ છે. તડકો આવી ગયો એટલા માટે ચાલો અમને બાંધી દો. તો ચાલો હવે આપણે એને બાંધી દઈએ, પછી આગળ બન્યા રહો. તો આપણે શ્યામુના અને બધાને પાણી પાઈ ને બાંધી દીધું છે, રાનીના. હવે શુભને પણ આપણે વાંચ બાંધી છે, આપણે રોજ બાંધીએ અને ખુલ્લું કર્યું ને દેશી જુગાડ ત્યાં જોઈ લો. શુભની અહીંયા થોડીક મજા થતી, કેમ કે કાલ તો અહીંયાથી નીકળીને આવતી રહી હતી. આજ પછી તાલા નાડા રાખી દીધા એટલે નથી વાંધો. અને ત્યાર પછી આપણે બપોરે ફ્રી હતા તો પછી આપણે બગીચામાં આંટો માર્યો. તો જોઈ લ્યો, આ આપણે હમણાં શેરડીનો વાળ વાવ્યો, શેરડી. અને ત્યાં જોયું, ત્યાં તો આપણો કેળાનો જે થાંભલો આવે ને એ ભાંગી ગયો, કેળની લૂંબ આવી ને તો. અને ત્યાર પછી આપણે શુભને શ્યામુને જોઈ લ્યો. શ્યામુ ખુલ્લી થાય એટલે એને શુભમાં આવવું જ પડે, એના વગર હાલે જ નહીં બગીચામાં. શુભને પછી સેટ થઈ ગઈ હોય ને તોય એને મજા ન આવે, શ્યામુ પછી વહી જાય ને એટલા માટે જોઈ લ્યો. અને ત્યાર પછી આપણે રાનીને અને શ્યામુને બેને ખેતરમાં પગ મોકળો કરવા લઈ ગયા. તો શ્યામુ તો ખુલ્લી જ છે એટલે એ તો ઠેકડા જ મારવાની, ગમે એટલી વાર આપણે મોકરી કરીએ ઠેકડા જ મારે. તો જોઈ લ્યો, એક જ વાત, દોડમ દોડ જ. અને ત્યાર પછી જોઈ લ્યો મિત્રો, આપણે ઘોડીઓને પાણી પાઈ અને અત્યારે લીલું નાખી દીધું એટલે હવે આપણે સાંજે હવે જોગાણ દેવાનું, બાકી કંઈ બાકી નહીં, બાકી બધું થઈ ગયું ઘોડીઓનું. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહો. જય દ્વારકાધીશ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.